બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામે મોડી રાત્રે કમકમાટીભરી ઘટના બની હતી। ગામના ધનાભાઈ રાઘાભાઈ સાચલાના વાડામાં રાખેલા અંદાજે 70 ઘેટાઓમાંથી 40 ઘેટાઓનું 7 થી 8 કૂતરાઓએ મારણ કર્યું હતું। ઘટના બાદ ગામના સરપંચ, આગેવાનો અને લોકો સ્થળે દોડી આવ્યા હતા। જાણ થતાં રાણપુર તાલુકાના પશુ દવાખાનાના ડોક્ટર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે। ઘટનાને લઈ પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી જોવા મળી છે। મારું નામ ધનાભાઈ રાઘાભાઈ સાચલા, જાળીલા ગામ। રાત્રે વાડામાં ગાડર પૂરેલા, એમાં રાત્રે કોઈ કૂતરા અને કોઈ ઝેરી કોઈ જનાવર આવ્યા અને કોઈ ખબર નથી। સવારમાં આવીને જોયું તો 40 થી 42 ગાડર મરી ગયેલા છે, કૂતરાએ ફાડી નાખેલા છે। એવું બનાવ બનેલો છે। જાળીલા ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। નમસ્કાર, હું ડૉક્ટર પ્રવીણ કંજારિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના રાણપુર। આજ સવારે અંદાજે 8:30 કલાકે મને ટેલિફોનિક સૂચના મળેલ જાળીલા ગ્રામ પંચાયત સરપંચશ્રી અને પશુપાલક શ્રી ધનાભાઈ ચાસલા દ્વારા, જેથી હું અને મારી ટીમ ત્યાં સવારે 9 કલાકે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા। ત્યાં એમના એક વાડામાં અંદાજે 41 જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા। મોસ્ટ ઓફ ઘેટાઓને ગળે, પગના ભાગે અથવા થાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને બીજા 6 થી 7 જેટલા ઘેટા જીવત હાલતમાં હતા, પણ તેમને પણ ઇન્જરી હતી, તેની સારવાર આપેલ છે। અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે એમાંથી 2 પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે। તેમાં અત્યારેની પરિસ્થિતિએ કોઈ ચેપી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળેલ નથી। હા, અંદાજિત કેમ કે ગરધણી જ્યારે સવારના પહોરમાં ડેલો ખોલ્યો ત્યારે એમને 8 થી 9 કૂતરા એ વાડામાંથી ભગાડેલા હતા, જેઓ ઘેટાનો શિકાર કરતા હતા। એ જ પશુપાલક દ્વારા જ એમને વાડામાંથી બહાર કાઢવામાં આવેલા હતા।